સેબીએ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે અને એની અંદર એ વાતની ક્લેરિટી કરવામાં આવી છે કે નજીકના સંબંધીઓ જે હોય એને શેર ટ્રાન્સફર કરવાની જરૂર પડે તો સેબીને જાણ કરવાની જરૂર નથી। નમસ્કાર। સેબીએ એક ગાઈડલાઈન પહેલાં બહાર પાડેલી હતી કે જેની અંદર આર્બિટ્રેશન અથવા મિડલમેન જે ફર્મ્સ હોય, જે કંપની હોય, એમાં શેર ટ્રાન્સફર કરવા અંગેની ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી। પરંતુ આને કારણે કન્ફ્યુઝન પેદા થયું હતું, અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી। એના કારણે સેબીએ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે અને એની અંદર એ વાતની ક્લેરિટી કરવામાં આવી છે કે નજીકના સંબંધીઓ જે હોય એને શેર ટ્રાન્સફર કરવાની જરૂર પડે તો સેબીને જાણ કરવાની જરૂર નથી। એ ઓટોમેટિકલી મેનેજમેન્ટ ટ્રાન્સફર અથવા ઓનરશિપ કંટ્રોલ તરીકે ગણી લેવાશે। એટલે આ જે સેબીએ નવી ગાઈડલાઈન બહાર પાડી છે એને કારણે જે લિસ્ટેડ કંપનીઓની અંદર જે શેર ટ્રાન્સફરમાં જે સમસ્યા હતી એનું નિરાકરણ આવી ગયું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સેબીએ જ્યારે પહેલાં એક ગાઈડલાઈન બહાર પાડેલી તો એની અંદર અસમંજસની સ્થિતિ હતી, કારણ કે એવું માનવામાં આવતું હતું કે સંબંધીઓને પણ જો શેર ટ્રાન્સફર કરવામાં આવે તો, એટલે સેબી જે વાત કરે છે એ લિસ્ટેડ કંપનીઓના શેર ટ્રાન્સફરની વાત કરે છે, કારણ કે સેબી એ શેર બજારનું નિયમન કરનારી સંસ્થા છે। તો એવું માનવામાં આવતું હતું કે જે નજીકના સંબંધીઓ હોય એને પણ જો શેર ટ્રાન્સફર કરવામાં આવે તો એ મેનેજમેન્ટ કંટ્રોલ અથવા ઓનરશિપ કંટ્રોલના સ્વરૂપમાં એને ચેન્જ માનવામાં આવે છે, એવું કેટલાક લોકોને કન્ફ્યુઝન હતું। એટલે સેબીએ હવે એક નવી ગાઈડલાઈન બહાર પડી અને સ્પષ્ટ કરી દીધું છે કે નજીકના જે સંબંધીઓ હોય એમાં શેર ટ્રાન્સફર કરવામાં આવે અથવા ઓનરશિપ ચેન્જ કરવામાં આવે અથવા મેનેજમેન્ટ કંટ્રોલ ચેન્જ કરવામાં આવે તો એના વિશે સેબીને જાણ કરવાની જરૂર નથી। હવે સેબીએ આમાં એ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે નજીકના સંબંધીઓ કોને ગણવા। તો નજીકના સંબંધીઓની અંદર સેબીએ બહુ સ્પષ્ટ ક્લેરિફિકેશન આપી દીધું છે કે એવા જ લોકોને માત્ર નજીકના સંબંધીઓ કહેવાશે કે જે પત્ની, માતા પિતા, ભાઈ બહેન અને સંતાન, આટલા જ લોકો નજીકના સંબંધી। એ સિવાયના કોઈ પણ લોકો નજીકના સંબંધી તરીકે ઓળખાશે નહીં। એટલે તમે પત્ની, માતા પિતા, ભાઈ બહેન અને સંતાનો એને જો તમારા વારસાની અંદર તમે શેર ટ્રાન્સફર કરો, મેનેજમેન્ટ ચેન્જ કરો, ઓનરશિપ ટ્રાન્સફર કરો તો આ બાબત હવે તમારે સેબીને ઇન્ફોર્મ કરવાની જરૂર નથી। એ તમારી લીગલ પ્રોસેસ છે એવું માની લેવામાં આવશે। પણ જો તમે તમારા શેર, કંપનીના જે શેરો છે એ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, રિસર્ચ એનાલિસ્ટ અથવા આવી કોઈ પ્રકારની સેવા સાથે સંકળાયેલા લોકોને જો શેરો ટ્રાન્સફર કરશો તો એ ફરજિયાતપણે એના વિશે સેબીને ઇન્ફોર્મ કરવું પડશે। એટલે સેબીએ આજે લિસ્ટેડ કંપનીઓ માટે ઓનરશિપ ચેન્જના જે સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે આ ગાઈડલાઈન જારી કરી છે કે જેને કારણે કન્ફ્યુઝન પેદા થયું હતું। હવે સેબીએ એવું પણ કીધું છે કે ધારો કે પિતા કંપની સંભાળતા હોય અને પિતાનું મૃત્યુ થાય તો પુત્ર જો એનું મેનેજમેન્ટ સંભાળી દે તો એ મેનેજમેન્ટ ટ્રાન્સફર તરીકે નહીં કહેવાશે, એ ઓટોમેટિકલી એક વારસા તરીકે ગણી લેવામાં આવશે। એટલે એના માટે સેબીને ઇન્ફોર્મ કરવાની જરૂર નથી। તો હવે આ બાબતની ક્લેરિટી થઈ ગઈ છે, એટલે ઘણા બધા લોકોનું જે કન્ફ્યુઝન છે હવે દૂર થઈ ગયું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।